ચાલો આજે આપણે થોરાસિક ટ્રોકાર કેથેટર વિશે જાણીએ. આ થોરાસિક ટ્રોકાર કેથેટર છે. આ જે તમે જોઈ રહ્યા છો વિચ ઇઝ ટ્રોકાર ટીપ. આ જે ટીપ છે વિચ ઇઝ શાર્પ એન્ડ પોઇન્ટેડ, જે બોડીની વોલમાં ઇન્સર્ટ થવા માટેનો પાથવે પ્રોવાઈડ કરે છે. આ જે તમે જોઈ રહ્યા છો વિચ ઇઝ માર્કિંગ. આ જે માર્કિંગ છે ડેપ્થ ઓફ પેનિટ્રેશન માટે યુઝ થાય છે કે ક્યાં સુધી આપણે બોડીમાં ઇન્સર્ટ કરવાનું છે. ત્યાર પછી આ જે છે વિચ ઇઝ પીવીસી ટ્યુબિંગ. આ જે પીવીસી ટ્યુબિંગ છે એની ઉપર તમે જોઈ શકો છો મલ્ટિપલ આઈઝ છે. આ જે ઓપનિંગ્સ છે જ્યાંથી ઇઝીલી ડ્રેનેજ કરી શકાય છે. ધીસ વન ઇઝ કનેક્ટર, ટેપર કનેક્ટર. આ જે કનેક્ટર છે એની સાથે આપણે ડ્રેનેજ બોટલ કનેક્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી હવે આપણે જોઈશું કે આ જે ટ્રોકાર કેથેટર છે એના ઇન્ડિકેશન્સ કયા છે, કઈ કઈ કન્ડિશનમાં આપણે એને યુઝ કરી શકીએ છીએ. તો જ્યારે પણ નોન ઓપરેટિવ પ્લુરલ અને ચેસ્ટ ડ્રેનેજ કરવાનું હોય, ફોર એક્ઝામ્પલ ન્યુમોથોરેક્સ વિચ ઇઝ એર ઇન ધ પ્લુરલ સ્પેસ, then hemothorax which is accumulation of blood in pleural cavity, pleural effusion means accumulation of excess fluid in pleural space. ત્યાર પછી એમ્પાયમા છે જેમાં પ્લુરલ સ્પેસની અંદર પસ કલેક્શન થઈ જાય છે. પોસ્ટ સર્જિકલ ડ્રેનેજ તરીકે પણ યુઝ કરવામાં આવે છે. અને ચેસ્ટ ટ્રોમા, કેટલીક વાર ચેસ્ટ ઇન્જરીઝ અને રિબ ફ્રેક્ચરમાં પણ આ ટ્રોકાનો યુઝ કરવામાં આવે છે.